તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તાલુકાના સાતાકાસી ગામના નિશાળ ફળિયામાં આફતરૂપ બનેલા ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે. સતત ખાબકેલા ધોધમાર વરસાદના પગલે સ્થાનિક રહેવાસી કૃષ્ણાભાઈ બલિરામ વસાવાના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને કારણે આખું ઘર જળબંબાકાર બની ગયું હતું અને ઘરમાં રાખેલું અનાજ તથા ઘરવખરી ભારે નુકસાન પહોંચ્યું હતું. આપત્તિની આ ઘડીએ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક દેવદૂત બની મદદે દોડી આવ્યા હતા અને રાહતની કામગીરી હાથ ધરી હતી. પુલ તૂટતા વાહન વ્યવહાર ઠપ્પ. માત્ર ઘરોમાં પાણી ભરાવાની જ નહીં, પરંતુ કુદરતી પ્રકોપને કારણે ગામની સચોટ અવરજવરને પણ મોટો ફટકો પડ્યો છે. ભારે પાણીની પ્રવાહ અને ધોવાણને કારણે નગરની નજીક આવેલા મુખ્ય પુલ તૂટી પડ્યો છે. આ પુલથી ધરાશયી થતા સાતાકાશી ગામનો વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. વરસાદી માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દૈનિક શ્રમજીવીઓના રોજિંદી અવરજવર કરવામાં અસહ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંપર્ક વિહોણા બનેલા વિસ્તારમાં લોકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાતકાશી ગામે વરસાદથી સર્જાયેલી તારાજી અને લોકોની હાલાકીના સમાચાર મળતા જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ ગામિત, ઉકાઈના ડેપ્યુટી ડીડીઓ ધોરાજીયા સાહેબ, મામલતદાર એચવી દુધાત અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ રમેશભાઈ ગામિત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે તાપી જિલ્લામાં ભાજપ યુવા મોરચા રાહુલભાઈ કડેર અને ઉકાઈ તાલુકા યુવા મોરચાના મહામંત્રી કોઠીદાસ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓ અને અધિકારીઓની ટીમે જાતે જઈ અસરગ્રસ્ત વિસ્તારોનું ચીરમટભર્યું સ્થળે નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સ્થળ પર જ ઉપસ્થિત રહી ગ્રામજનોની આપવીતી અને સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી. તંત્ર દ્વારા વહેલી તકે નુકસાનનો સર્વે કરી તૂટેલા પુલનું સમારકામ હાથ ધરવા તેમજ અસરગ્રસ્ત પરિવારને યોગ્ય સહાય ચૂકવવાની ખાતરી આપવામાં આવી છે, જેથી ગ્રામજનોને રાહત મળી શકે છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.